જય હિન્દ સ્ટુડન્ટ્સ. શું મનમાં પ્રશ્ન ચાલી રહ્યો છે કે સર આજથી ફિઝિક્સની તૈયારીઓ સ્ટાર્ટ કરી હોય અને નીટની એક્ઝામ જે 2027માં આવી રહી છે એના માટે પોતાને તૈયાર કરી શકાય? સર એવું કોઈ આયોજન પોસિબલ થઈ શકે, એ રીતે કોઈ તૈયારીની શરૂઆત થઈ શકે જ્યાંથી 11 સાયન્સ અને ધોરણ 12 સાયન્સ ના ફિઝિક્સના તમામે તમામ ચેપ્ટરોનું ડિટેલમાં સ્ટડી, નંબર્સ ઓફ MCQ પ્રેક્ટિસ, એક્ઝામોની તૈયારી અને આ તમામ વસ્તુઓ દ્વારા જ્યારે નીટની એક્ઝામ આવશે 2027માં અમે એના આગળના મહિનામાં ફૂલ કોન્ફિડન્ટ હોવા જોઈએ. શું આના માટે કોઈ આયોજન ખરી? ભલા આજના સેશનમાં આજ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તો જો નીટ 2027 અને એની અંદર પણ ફિઝિક્સ સબ્જેક્ટ સાથે સારામાં સારો સ્કોર કેવી રીતે અચીવ કરવો, જો તમારો પણ એ ટાર્ગેટ હોય તો આજની વાતોને ધ્યાનથી સાંભળજો. કારણ કે આ એક વર્ષ જે વિદ્યાર્થીઓ પોતે ઇન્વેસ્ટ કરે છે, સર અમે પાછળ 2 વર્ષો સુધી ફિઝિક્સ ભણી લીધું છે કે અમે હાલ ધોરણ 12માં ફિઝિક્સ ભણી રહ્યા છે અને હવે અમારા માટે 2027માં એક્ઝામ આવશે. શું કરવું જોઈએ ફિઝિક્સની અંદર કે જેથી શૂન્યથી શિખર સુધી પહોંચી શકાય? સો જો તમે એવા વિદ્યાર્થીઓ છે જે ધોરણ 12માં ભણી રહ્યા છો, તમે હાલ પ્રથમ વખત નીટની એક્ઝામ આપશો, પણ એવા વિદ્યાર્થીઓ હશે જે ડ્રોપ લઈને આ એક્ઝામ આપી રહ્યા છે, તો તેમની પાસે અત્યાર સુધી જે સમય વિતાવ્યો છે એનો એક જબરજસ્ત અનુભવ રહ્યો હશે. તો આ વખતે શરૂઆત હવે શૂન્યથી નથી થવાની અને ધ્યાન રાખજો યાર, તમારો અનુભવ તમારા માટે ઘણો યુઝફુલ થશે જ્યારે તમે તૈયારી કરશો. તો તમારી પાસે હવે કન્સેપ્ટને ઊંડાણથી સમજવાનો પૂરતો સમય છે, કારણ કે તમે આખા સિલેબસને જોઈ લીધો. આખા સિલેબસને તમને ધ્યાન ઉપર આવી ગયો હશે કે ફિઝિક્સના ઇલેક્ટ્રોસ્ટેટિકનો મિનિંગ શું હશે, કે ફિઝિક્સની અંદર જો પાછળથી ઓપ્ટિક્સ આવવાનું છે તે ઓપ્ટિક્સ કેટલું લાર્જ છે, એમાં કેટલો સમય આપવો પડશે. મોડર્ન ફિઝિક્સ છે, ઇઝી તો છે પણ એમાં પ્રેક્ટિસ કેવી રીતે જોઈશે? આવા હજારો પ્રશ્ન હવે તમને નહીં થશે. એ વિદ્યાર્થીનો જે વેરી ફર્સ્ટ ટાઈમ તૈયારી કરી રહ્યા છે. તો સ્ટાર્ટ કરીએ છીએ. વેરી ફર્સ્ટ અમારો એક નોર્મલ ટાર્ગેટ અને કે 180 ટોટલ માર્ક્સ છે, આવી જાય તો કોઈને નહીં ગમે એવું બને જ નહીં સર, પણ મિનિમમ એક ટાર્ગેટ આપણે પકડીને ચાલવાનો છે, એ છે 140+. જો ફિઝિક્સમાં 140+ અચીવ કરનાર વિદ્યાર્થી તમે બની ગયા ને, લખી રાખો વાલા, સિલેક્શન પાકું છે. કારણ કે જે ફિઝિક્સમાં 140+ લઈ આવે એના કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં ડેફિનેટલી સારા સ્કોર થયા જ હોય છે. સો અહીંયા કહી શકાય કે યાર જો 45 પ્રશ્ન તમારી પાસે છે ને, નેગેટિવ માર્કિંગ જો અવેલેબલ છે, તો 140 સુધી પહોંચાય કેવી રીતે? સો યાર મને અહીંયાથી મોટા મોટી ખબર પડે, 45માંથી 35 ક્વેશ્ચન તમારા પ્રોપર થવા જોઈએ. કેટલા? 45માંથી 35 ક્વેશ્ચન પ્રોપર થવા જોઈએ. સો માની લેવું યાર કે કદાચ 5-7 ક્વેશ્ચન ટફ આવી જાય છે, 2-3 ક્વેશ્ચન તમે તૈયારી નથી કરી એ પ્રકારના આવી જાય છે, તો પણ ઘણી મોટી પોસિબિલિટી છે જો તમે સારા સ્ટડી દ્વારા પોતે અને 2 વર્ષ તૈયારી કરીને જો તમે પોતે એક્ઝામમાં બેઠા હોય તો 35 MCQ આવડવા ફિઝિક્સના પેપરની અંદર એનો સ્કોપ સારો છે. અને જો એ ટાર્ગેટની રીતે તમે આગળ વધો છો કે યાર 10 ક્વેશ્ચન હું એલિમિનેટ કરીશ પણ 35 ક્વેશ્ચન મિનિમમ હું ક્લિક કરીશ, તો એ મોરલ સાથે તમે જ્યારે તૈયારીની શરૂઆત કરો છો તો અહીંયાથી તમને આઈડિયા આવશે કે ભાઈ એક પ્રોપર સ્ટડી અને આ રિઝલ્ટ એ અચીવેબલ વસ્તુ છે, એ નહીં મેળવી શકાય એ પ્રકારની વસ્તુ નથી. સો વાલા થોડું આપણે આગળ ઇન ડિટેલમાં જઈશું કે સાહેબ આ બધી વસ્તુ વિશે જ્યારે અચીવમેન્ટ કરવું હોય ત્યારે ધ્યાન ક્યાં રાખવાનું છે. તો ઇલેક્ટ્રોડાયનામિક્સ તમે જાણો છો, ધોરણ 12ની પ્રથમ ચોપડી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ વખતે બી તમે જોઈ લો, ધોરણ 12માંથી સ્લાઇટલી 1-2 MCQ વધારે આવે છે, 11thમાંથી 1-2 MCQ ઓછા આવે છે. મિકેનિક્સ એ 11thમાંથી કરવાનો સૌથી અગત્યનો ભાગ છે. ઇવન ધીસ ટાઈમ બેટા 2026નું જ્યારે પેપર નીકળ્યું, તમને આ જે મિકેનિક્સ છે એનો આઈડિયા આવી ગયો છે કે એમાંથી ઘણા પ્રશ્ન આપણને જોવા મળે છે. હવે આવી જવાનું છે ઓપ્ટિક્સ પર. આ ઓપ્ટિક્સની અંદર આપણે 2 ચેપ્ટર રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ ભણીએ છીએ અને થોડી પ્રકાશ વિશેની ચર્ચાઓ એ આપણને 11મા ચેપ્ટરમાં બી મળતી હોય છે. પણ એ બી કન્ટેન્ટ બહુ સારો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક તમને નંબર્સ ઓફ ક્વેશ્ચન જોવા મળે છે. અને સૌથી લાસ્ટમાં મોડર્ન ફિઝિક્સ, એવું ફિઝિક્સ કે જે છે ભણવામાં સરળ. જો તમને એકવાર એ બધી વસ્તુ દિમાગમાં સેટ થઈ ગઈ ને, નંબર્સ ઓફ ઇક્વેશન છપાઈ ગયા ને, તો પછી તમે આરામથી વેરાયટી ઓફ ક્વેશ્ચન કરી શકશો અને એક્ઝામમાં બી તમને આ ક્વેશ્ચનો સમય બચાવીને આપશે. તો યાર ઓલવેઝ ધ્યાન રાખજો કે આ જે ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટની તૈયારી બહુ પ્રોપર તમારે કરવાની રહેશે. હવે તૈયારી જ્યારે કરો છો ત્યારે ધ્યાન રાખજો, બસ ખાલી લઈને બેસી પડવાનું છે, મંડી જવાનું છે એટલે ક્વેશ્ચન સોલ્વ થઈ જાય એવું નથી હોતું. સર યાર અમે 2025થી તૈયારી કરી છે, 27માં અમે એક્ઝામ આપવાના છીએ, અથવા કોઈ વિદ્યાર્થી હશે જે કદાચ 24થી તૈયારી કરતા હશે અને 27માં એક્ઝામ આપતા હશે. ધ્યાન રાખજો યાર, સૌથી પહેલું કામ શું, તમે પાયો મજબૂત કરવાનું નથી ભૂલી ગયા ને. આ મેથેમેટિકલ ટૂલ, વિકલન, સંકલન, સદીશોની પ્રેક્ટિસો, આ બધી વસ્તુ પર સમય આપવો પડશે. તમે એમ માનો કે સાહેબ આ બધું કંઈ નથી કરવું અને બસ ગઈને સીધું ચેપ્ટર ચાલુ કરી દેવું છે,
પછી સમય ગણતરીમાં બગડશે. બરાબર, તો અહીંયા પહેલા સમય બચાવવા માટે સ્ટાર્ટિંગમાં પોતાની તલવાર છે એની ધાર છે ચીંધી કરી દેજો. પછી આવી જાઓ 12થના સિલેબસ પર. યસ, તો 12થનો સિલેબસ જે છે એ સિલેબસને હવે તમે અહીં અત્યારે સ્ટાર્ટ કરી દેજો. પોતે એડવાન્સમાં તૈયારી કરવાનું, કારણ કે સાથે સાથે 11થની તૈયારીઓ ચાલતી હોય છે. જ્યારે ડ્રોપરના બચ્ચાને આપણે વાત કરીએ છીએ સર ફેઝ 3, તો જ્યારે તમે આ તૈયારી કરી રહ્યા છો એ દરમિયાન તમે પીવાયક્યુ તો સોલ્વ કરવાના છો, તો પીવાયક્યુ એડિશનલી અલગથી રિઝર્વ રાખો, કારણ કે પીવાયક્યુ અને સાથે સાથે રિવિઝન સાયકલ સેટ કરવાની છે. જે ચેપ્ટર તમે રિવિઝન માટે સેટ કર્યું હોય સાયકલ બનાવી દો બેટા. સેટરડે સન્ડે કઈ વસ્તુને રિવિઝન કરતા જવાની છે, એની સાથે પીવાયક્યુ ને નજરોની સામે રાખો, કે જેથી પીવાયક્યુ કોન્ફિડન્ટ એન્હાન્સ કરવામાં ઘણો સપોર્ટ કરશે. અને એ થઈ જાય છે પછી ફૂલ લેન્થની મોક ટેસ્ટ. હવે આ મોક ટેસ્ટ અત્યારે ભલે મેં શેડ્યુલમાં કીધું છે કે માર્ચ અને મેમાં સુધી તમે પ્રયત્ન કરજો, બટ એક રોડ મેપની વાતો છે. રિયાલિટીમાં તમે હર એક સન્ડે એક ટેસ્ટ થઈ જાય એવો પ્રેક્ટિસ કરો, અથવા યકીન બેચ હોય તો આ વિદ્યાર્થીઓને કેવું હોય છે કે એક રવિવાર છે એ મસ્ત રિવિઝન થાય એના માટે, અને એક રવિવાર હોય છે જ્યાં એક્ઝામ હોય છે. તો જે બી છે પણ વસ્તુ ધ્યાન રાખજો કે એન્ડિંગમાં ટેસ્ટની તૈયારી કરવી આ તો વસ્તુ હોય જ છે, પણ એવું નથી કે આનો મિનિંગ કે લાસ્ટમાં ગઈને તૈયારી કરવાની છે. અત્યારે જ્યારે તમારી પાસે સન્ડે આવી રહ્યો છે, સન્ડેને ટાર્ગેટ કરો, બેસ્ટ ડે છે એક્ઝામ આપવા માટે, તો એ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો. આગળ વધીએ છીએ ફિઝિક્સની અંદર સર સમય ઘટી જાય છે તો હવે કેવી રીતે બચી શકશે. તો એના માટે સૌથી પહેલાં કન્સેપ્ટ ક્લેરિટી તો જ થશે જો તમે બધી વસ્તુ ભણ્યા હશો, બરાબર. અને ભણ્યા પછી જેને સમીકરણ યાદ આવી જાય ને એને બસ પછી કામ હોય છે કે ગણતરી ઝડપથી પૂરી કરો બચ્ચો, કારણ કે એકવાર કન્સેપ્ટ સમજ પડી ગયો, ઇક્વેશન લગાઈ ગયું, ગણતરી થઈ ગઈ તો યાર આરામથી સોલ્વ થઈ જશે. પણ આ થશે કેવી રીતે? વારંવાર પ્રેક્ટિસ કરવાથી. તો ધ્યાન રાખજો કે જ્યારે આજથી તૈયારી કરો છો, માત્ર થિયરી અને કન્સેપ્ટ એને વાંચ્યા નહીં કરતા, એનાથી એમસીક્યુ નથી સોલ્વ થતા. થિયરી કન્સેપ્ટ જોવાઈ ગયા, રફમાં એકવાર લખાઈ ગયા, પછી એના 15-25 એમસીક્યુ કરવા બેસ બેટા. 15-25 એમસીક્યુ કરવા બેસ. ટાર્ગેટ રાખ કે ભાઈ સોમ અને મંગળે ફિઝિક્સના મિનિમમ 40-50 સારા લેવલે એમસીક્યુ સોલ્વ કરવા, બુધ અને ગુરુવારે કેમિસ્ટ્રીને સોલ્વ કરવું, ને સેમ એવી રીતે ઝૂલોજી અને બોટની માટે એક દિવસ ગોઠવી રાખ, અને તે દિવસે ટાર્ગેટ લઈને બેસો કે આજે 50 એમસીક્યુ કે આજે 100 એમસીક્યુ. જ્યાં સુધી આ એમસીક્યુ સાથે સંઘર્ષ નહીં પૂરો થાય ને ત્યાં સુધી સુવાનું નહીં, પરમિશન નહીં આપવાની ખુદને યાર. તો આ વસ્તુ પર જરા કામ કરવાનું કરજો તો ઝડપ આવશે. અને જે મેથેમેટિકલ ટૂલ છે એ જ મેઇન વસ્તુ છે. કેલ્ક્યુલેશનમાં જેની સ્પીડ વધી એ ફિઝિક્સમાં જીતી જશે. તો આ વસ્તુને તમારે પોતાના મગજ ઉપર ધ્યાન રાખવાનું છે. બાકી તો તમે જાણો છો કે યાર જ્યારે હાઈ વેઇટેડ ટોપિક્સ મેં તમને કીધા એમાં બી પાછું NLM, કાર્ય ઉર્જા પાવર, ચાક ગતિ અને ગુરુત્વાકર્ષણ, આ બધી વસ્તુની અંદર ફ્રી બોડી ડાયાગ્રામ જે આવે છે, જે સ્ટાર્ટિંગમાં એન્ટર થાય છે, ચાક ગતિની અંદર જડત્વની ચાક માત્ર એન્ટર થાય છે, તો એ બધા ઉપર ધ્યાન આપજો, બરાબર. અને પછી બેટા જો આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ વિશે વાતો કરીએ છીએ તો ધ્યાન રાખજો પ્રવાહ, સ્થિત વિદ્યુત શાસ્ત્ર, ચુંબકત્વ અને AC સર્કિટ. આ જે ચેપ્ટરો છે કેવા છે, ત્યાંથી કોઈક એકાદ એવું ચેપ્ટર ટાર્ગેટ થઈ જાય ત્યાંથી નંબર્સ ઓફ ક્વેશ્ચન વધારે આવી જાય. આપણને બધાને શું હતું ખબર કે સાહેબ આજે પ્રવાહ વિદ્યુત છે ને એમાંથી ક્વેશ્ચન વધારે આવે છે, 3-4 ક્વેશ્ચન દેખાઈ જાય. પણ આ વખતે 26નું પેપર ચેક કરજો, તમને પ્રવાહ વિદ્યુતમાંથી ક્વેશ્ચન ઓછા દેખાઈ ગયા, બટ એની હાવ એના બદલામાં બીજો કોઈ ટાર્ગેટ થઈ ગયો હશે. સો આ 4 એવા ચેપ્ટર છે જેમાંથી કોઈ એક ટાર્ગેટ થઈ જાય અને ત્યાંથી ક્વેશ્ચન વધારે આવતા હોય છે. તો એ વસ્તુને તમારે જ્યારે તૈયારી કરો છો ત્યારે ધ્યાન રાખવાનું છે. હવે આવી જાઓ તમારો સૌથી મેજર ક્વેશ્ચન, સાહેબ એમસીક્યુ સોલ્વ નથી થતા, બોલો શું કરીએ? તો એને 4 સ્ટેપમાં ડિવાઈડ કરી દો. એમસીક્યુ નથી થઈ રહ્યા, 4 સ્ટેપમાં ડિવાઈડ કરી દો. સૌથી પહેલા ક્વેશ્ચનને શાંતિથી વાંચતા શીખો. એ ક્વેશ્ચનને વાંચો છો ત્યારે એને સમજવા પ્રયત્ન કરવાનો છે. એવું નથી શોધવાનું કે શું મેં આવો કોઈ ક્વેશ્ચન તૈયાર કર્યો છે એના જેવો છે અને આ પેટર્ન વાપરી એટલે ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. અરે મતલબ કેવું થાય, પણ એ 5-7-10 ક્વેશ્ચનમાં થાય, 45 સવાલમાં એવું ન થાય. તો ધ્યાન રાખો કે મેં વાંચેલો છે એના જેવો છે એવું શોધવા નથી જવાનું. એ પ્રશ્ન શું કહે છે એને શાંતિથી વાંચો અને વેલ્યુઓ કઈ કઈ આપી છે એને પહેલા જુઓ. એ થઈ ગયા પછી હવે તમને જે વેલ્યુ આપી છે એના પરથી આન્સર કયા યુનિટમાં તમને જોવા મળ્યો છે એ પહેલાં ચેક કરી લેવું. આ ફિઝિક્સ છે બચ્ચું, કેલ્ક્યુલેશનથી આન્સર નીચે મળશે. તો કયા યુનિટમાં ક્વેશ્ચનનો આન્સર માંગ્યો છે એને જોવું. તો પહેલાં રકમ વાંચ્યો, વેલ્યુઓ જોઈ લીધી, આન્સર કોનો લાવવાનો છે અને કયા યુનિટમાં લાવવાનો છે. હવે શાંતિથી વિચાર કે જેના વિશે પ્રશ્ન પૂછ્યો છે અને જે આપેલા મારા ઓપ્શન છે એ જોઈને મને બંધ બેસતું સૂત્ર કયું લાગે છે. હવે જ્યાં તમને વોલ્ટેજ અને અવરોધ આપેલો હોય, પ્રવાહ વિશે પૂછ્યું હોય તો બંધ બેસતું સમીકરણ કુલમનો નિયમ નહીં આવે. એ તમારું મગજ તમને સપોર્ટ કરશે જો તમે ભણેલું હશે કે સાહેબ ત્યાં ઓહ્મ્સ લો એપ્લાય થશે, ઓહ્મ્સ લો એપ્લાય થશે, સાહેબ ત્યાં કુલમ્સ લો ના આવે. તે તમે તૈયારી કરી હોય ને તો તમારું મગજ સપોર્ટ કરશે. હવે માનો તમે જિંદગીમાં ક્યારેય ઓહ્મ્સ લો ભણ્યા નથી અને તમે અહીંયા આવીને વિચારો કે ભાઈ મને આ ઇક્વેશન યાદ આવી જાય, નોટ પોસિબલ.
તો જો તમે એ જે કન્સેપ્ટ અહીંયા પૂછાયો છે અને જે માંગ્યું છે એ તમે ભણેલું હોય ને અને જો ઇક્વેશનની પ્રેક્ટિસ કરી હોય તો મગજ સપોર્ટ કરશે. તો હવે ઇક્વેશન કયું બંધ બેસવું છે કરવાનું. 90% કેસમાં સાચું પડે. જો આન્સર નહીં આવે તો થોડું વિચારવાનું અથવા જવાબ છોડીને આગળ વધી જવાનું. બરાબર છે. પછી છેલ્લે ટ્રાય કરવાનું અને સૌથી છેલ્લે ગણતરી કરો ત્યારે ઓપ્શન સરખાવતા રહેવાના. થઈ શકે કે દર વખતે આખી ગણતરી નહીં કરવી પડે. અમુક વાર અડધી ગણતરીઓ આવે એટલે પ્રિડિક્શન સેટ થઈ જાય કે ભાઈ આ જ આન્સર આવવો જોઈએ. બસ ત્યાંથી સમય બચાવીને આગળ વધી જવાનો. કારણ કે એક્ઝામ દરમિયાન એ ક્લાસ નોટ નથી બનાવતા. ક્લાસ નોટમાં બધું લખવાનું, એક્ઝામમાં આન્સર આવે એટલે પૂરું કરવાનું બેટા. ઠીક છે. તો ઓલ ઓવર યાર હવે આપણા દરેક વિદ્યાર્થીનો જે સ્વપ્ન હોય છે સર કે હા યાર અમારા બધાનું સપનું છે કે અમારે યાર ડૉક્ટર બનવું છે, તો એ સપના માટે આ 4 વસ્તુ છે એને તમે તમારા ધ્યાનમાં રાખજો. ડેઇલી એક્ટિવિટીમાં અને ડેઇલી પ્રેક્ટિસની અંદર આ વસ્તુને ઇન્વોલ્વ કરો. એ હેબિટ બની જશે અને ધીમે ધીમે ફિઝિક્સ એમસીક્યુ બી મજેદાર વેમાં સોલ્વ થશે. બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર. જય હિન્દ.